તો સુરતમાં ચૂંટણીને લઈ ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરતના પ્રવાસે જગદીશભાઈ વિશ્વકર્માની વિવિધ કાર્યક્રમમાં હાજરી રહી. અહીંયા આજે તેમણે મહિલા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. મહિલા અનામત બિલ પાસ ન થવા મુદ્દે પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મહિલાઓ વિપક્ષને ક્યારે પણ માફ નહીં કરે. વિપક્ષની મહિલા વિરોધી માનસિકતા બહાર આવી ગઈ. મોદી સાહેબ મહિલાઓના હક અપાવવામાં કામ કરી રહ્યા છે. વિપક્ષે સમર્થન ન આપી પોતાની માનસિકતા છતી કરી છે. અને આખા દેશમાં એક ખૂબ મોટી ઘટના ઘટી. શું હોય કહો મને? 33% બિલ અનામત પસાર ન થવાની. કોને ના થવાની? વિપક્ષો અને કોંગ્રેસો. એના માટે શું થશે? એના માટે એનો ક્યારેય માફ કરશે ખરી? ક્યારેય માફ નહીં કરે. આવી ગંદી રાજનીતિને માફ ન કરે. એટલે ક્યારેય બહેનો કોંગ્રેસને માફ નહીં કરે આવો નિર્ણય તમે લોકો લઈ લો છે. 100%. ખૂબ સરસ. તો એના માટે બહેનો માટે તાલીઓ થઈ જાય. એના કરતા વધારે તાલીઓ સૌથી મોટી આપણે પાડવી પડે કોના માટે? મોદી સાહેબ માટે, કે એમણે આ નિર્ણય લઈને આયા કે નારી વંદના અધિનિયમ, પણ છતાંય આટલા બધા પ્રયત્નો બાદ એમણે માત્ર ને માત્રમાંથી કોણે ડિબેટ જોઈ હતી કાલે?